નવસારી જિલ્લામાં મે મહિનાના પ્રથમ 15 દિવસમાં કુલ 13 લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે, જેમાં 12 લોકોના મોત નિપજ્યા છે અને માત્ર એકને બચાવવામાં સફળતા મળી છે. આત્મહત્યાની વધતી સંખ્યા જોઈ બુદ્ધિજીવી વર્ગમાં ચિંતા વ્યાપી છે. યુવા વર્ગ સતત આત્મહત્યા તરફ પ્રેરાતા તેમને માનસિક તાણ અગાઉ જ કાઉન્સેલિંગ મળે તે સમયની માંગ બની છે. નવસારી જિલ્લામાં મે મહિનાની શરૂઆતથી જ ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. 1 મે થી 14 મે સુધીના સમયગાળામાં કુલ 13 લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આ પૈકી માત્ર એક વ્યક્તિનો જ બચાવ થયો છે, જ્યારે 12 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ આપઘાતની પોલીસ તપાસમાં આત્મહત્યાના વિવિધ કારણો સામે આવ્યા છે, જેમાં એક વિદ્યાર્થીનીએ પરીક્ષાના તણાવને કારણે તળાવમાં કૂદીને જીવન ટૂંકાવ્યું હતું. એક યુવાને ફેમિલી કોર્ટના કેસથી કંટાળીને તળાવમાં ઝંપલાવ્યું હતું. બેરોજગારીથી હતાશ એક યુવાને દારૂ પીને આત્મહત્યા કરી હતી. એક વૃદ્ધ મહિલાએ બીમારીથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. તો પ્રેમ પ્રકરણમાં પણ આપઘાત કરી લીધી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આવી સ્થિતિને પહોંચી વળવા શું કરવું જોઈએ, આ ગંભીર પરિસ્થિતિ સામે મનોચિકિત્સકો શું કહી રહ્યા છે તે જાણીએ. આજકાલ આત્મહત્યાના દુઃખદ ઘટનાઓ ઘણી વધી રહી છે, પરંતુ દરેક કેસ સમાન હોતા નથી. ઘણા બધા અલગ અલગ પ્રકારની પરિસ્થિતિઓ હોઈ શકે છે, પણ એકંદરે એવું કહી શકાય કે જ્યારે વ્યક્તિ દુઃખી હોય ત્યારે આવું પગલું લેવા પ્રેરાઈ શકે. આવા સંજોગોમાં વ્યક્તિને ટીકા કે સલાહ કરતાં સાંભળનારની જરૂર હોય છે. આપણે એમની વાત સાંભળીને પરિસ્થિતિ સમજવા કોશિશ કરવી જોઈએ. જે રીતે બીજી તકલીફો હોય તે રીતે આ પણ એક પ્રકારની તકલીફ છે, અને યોગ્ય સમયે સારવાર અને માર્ગદર્શન મળે તો વ્યક્તિનો જીવ બચી શકે છે. આ ઘટનાઓએ નવસારી જિલ્લામાં માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. ખાસ કરીને યુવા વર્ગમાં ધીરજનો અભાવ અને મુશ્કેલીઓનો સામનો કરવાની ક્ષમતામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિ સમાજ માટે ચેતવણી રૂપ છે. નવસારી જિલ્લામાં આત્મહત્યાના બનાવમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. સુસાઇડ એ પ્રિવેન્ટેબલ ક્રોઝ છે, જેને અટકાવી શકાય છે. વિશ્વમાં આત્મહત્યા ચોથા નંબરના મોતનું કારણ છે. આપણે સૌ મળીને આત્મહત્યાના બનાવમાં ઘટાડો થાય એવા પ્રયત્નો કરી શકીએ છીએ. યુવાનોમાં આત્મહત્યાના બનાવો વધ્યા છે. એકના એક દીકરા હોય તેવા યુવાનો આત્મહત્યા તરફ પ્રેરાઈ રહ્યા છે. આત્મહત્યા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે છે, જેમાં વધુ પડતી જવાબદારી લેવી, પોતાની જાત પાસે અપેક્ષા વધુ રાખવી, ડિપ્રેશન, ઉદાસી, વ્યસન, દેખાદેખી, પરફોર્મન્સ પ્રેશર. જો પરિવારમાં કોઈ પણ વ્યક્તિને આવા લક્ષણો દેખાય કે તે કોઈ પણ મુશ્કેલી બીજા સાથે શેર ન કરતો હોય તો તેને ચોક્કસ સિવિલ હોસ્પિટલની મનોચિકિત્સક ઓપીડીમાં લાવી કાઉન્સેલિંગ અપાવી શકાય છે. કારણો ઘણા બધા પ્રકારના હોઈ શકે. સામાજિક પરિસ્થિતિઓથી લઈને તબિયત સુધીના ઘણા મુદ્દાઓ જોવા મળતા હોય છે. એની અંદર જ્યારે તણાવનું પ્રમાણ વધારે હોય ત્યારે આવા વિચારો આવવાની શક્યતા વધી શકે. બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી.